નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહોદ્યોગ અને ઉદ્યોગોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમને આ વિડીયો ગમે તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. એમાં પહેલું છે કે 17મી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના નહોતા? તો જવાબ આવશે બી, ડેનિશ. બીજું છે, તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? તો જવાબ છે સી, ખાનામાં લખીશું સી. ત્રીજું, નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? તો જવાબ આવશે સી, એ અને બી બંને. તો ખાનામાં લખીશું સી. હવે ચોથું, આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે સી, ડેલહાઉસી. તો ખાનામાં લખીશું સી. પાંચમું, ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચે પૈકી કયું વિધાન લાગુ પડતું નથી? તો જવાબ છે સી, તેઓ કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરતા હતા. તો ખાનામાં લખીશું સી. છઠ્ઠું છે, નીચે આપેલ પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી? તો જવાબ છે બી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. તો ખાનામાં લખીશું બી. સાતમું છે કે ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો જવાબ છે ડી, આપેલ તમામ એટલે કે ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ એટલે આપેલ તમામ. ખાનામાં લખીશું ડી. ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી? તો બાંધણી અને પટોળા, એ અને બી બંને એટલે કે ડી. તો જવાબ આવશે ડી. નવમું, ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખાણ ગણાતા હતા? મલમલ અને પટોળા એટલે કે એ અને બી. જવાબ છે સી, એ અને બી બંને. તો લખીશું સી. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે એ, વાઇસરોય હાઉસ. તો ખાનામાં લખીશું એ. હવે 11મું, નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં? તો જવાબ છે બી, કાગળ ઉદ્યોગ. તો લખીશું બી. 12મું, ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? તો જવાબ છે સી, મુંબઈ. ખાનામાં લખીશું સી. 13મું, ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના બે કેન્દ્રો કયા હતા? તો જવાબ છે બી, સોલાપુર અને મદુરાઈ. 14મું, ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી? મુંબઈથી ચેન્નઈ અને કોલકાતાથી પેશાવર એટલે કે જવાબ છે સી, એ અને બી બંને. તો ખાનામાં લખીશું સી. 15મું, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? તો જવાબ છે બી,
કાગળ ઉદ્યોગ. 16મો, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ છે ડી. નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ. હવે પ્રશ્ન 2A. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે આજનું મુંબઈ શહેર પહેલાં એક ખાલી જગ્યા હતું. તો જવાબ છે ટાપુ. બીજું, અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું હતું. તો જવાબ છે મરાઠાઓ. ત્રીજી, અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ખાલી જગ્યા ઉદ્યોગોનો સુવર્ણયુગ હતો. તો જવાબ છે ગૃહ. ચોથું, જમશેદજી તાતાએ હાલના ખાલી જગ્યામાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. તો જમશેદપુર. પાંચમી ખાલી જગ્યા, અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ખાલી જગ્યા મજબૂત હતી. તો જવાબ છે ગ્રામ અર્થવ્યવસ્થા. પ્રશ્ન 2B. મને ઓળખો, હું કોણ છું? એમાં છે પહેલું, મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું. તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બીજું, હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું. તો જવાબ છે દિલ્હી. ત્રીજું, મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી. તો જવાબ છે ડેલહાઉસી. ચોથું, મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. તો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 2C. ખોટા શબ્દ પર ચેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો પહેલું છે કે પ્રાચીન સમયમાં દિલ્હી સલ્તનત અને મુગલ શાસનની રાજધાની હતી. એટલે કે મુંબઈ ખોટું છે, ચેકી દીધું. બીજું છે મુગલ યુગમાં સુરત સાચું છે, ગોવા ચેકી દઈશું. તો મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક બંદર હતું. ત્રીજી, રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. ચેન્નઈ ચેકી દઈશું. ચોથું, પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. દ્વિતીય ચેકી દઈશું. પાંચમું, પ્રાચીન લોખંડના ઉદ્યોગોમાં લોખંડને પીગળવા માટે કોલસાની જરૂર પડતી. બરફ ચેકી દઈશું. સાચા વિધાનો નીચે લખવાના છે બાળ દોસ્તો. હવે પ્રશ્ન 3A. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો, સુરત શહેરની ઐતિહાસિક વિગતો આપો. જવાબ, સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. પ્રાચીન શહેરમાં સુરત મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. બીજું, અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા શહેરનો વિકાસ કર્યો હતો? તો અંગ્રેજોએ વેપારી મથકો તરીકે મુંબઈ, મદ્રાસ અને કલકત્તાનો વિકાસ કર્યો હતો. ત્રીજો પ્રશ્ન, સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાએ ગોદામો સ્થાપ્યા હતા? તો જવાબ છે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થપાયા હતા. ચોથો પ્રશ્ન, નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું? તો જવાબ છે નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. પાંચમો, અંગ્રેજોના આગમન પહેલાં
ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો? તો જવાબ: અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં ઢાકા અને મલબર, જરીકામ, રંગકામ, પિંજરકામ વગેરે ગૃહોદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો. છઠ્ઠો, 19મી સદીના અંતભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો? તો 19મી સદીના અંતભાગમાં ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવાના વગેરે ઉદ્યોગોનો વિકાસ થયો હતો. 7મો પ્રશ્ન: ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? તો ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ અમદાવાદમાં રણછોડલાલે ઈસવીસન 1861માં મે માસની 30 તારીખે શરૂ કરી હતી. 8મો પ્રશ્ન: ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહોદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? તો જવાબ: ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામોદ્યોગ, હાથકાતર, હાથવણાટ વગેરે ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું. 9મો પ્રશ્ન: ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં શરૂ થયા? તો ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કુલ્કી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. હવે પ્રશ્ન 3B યોગ્ય જોડકા જોડો. વિભાગ અ ઉત્તર અને વિભાગ બી. તો એમાં પહેલું છે મુંબઈ. તો આજનું સૌથી મોટું આ ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર એટલે કે પહેલાને આવશે સી. બીજું સુરત, એને આવશે ડી. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી. ચેન્નઈ તો આવશે એ. ત્રીજામાં આવશે ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ચોથું કોલકાતા, તો જવાબ આવશે એ ફોર્ટ વિલિયમ. અને છેલ્લું પાંચમું છે બેંગલુરુ, તો જવાબ છે બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. હવે પ્રશ્ન 4A નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું છે વાણિજ્યક કેન્દ્ર. તો વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું મહત્વનું કેન્દ્ર જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ફજ અને વિક્રયની પ્રવૃત્તિઓ અને તેમાં મદદ થતી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું છે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગમાં કુટુંબ અથવા કોઈ પેઢી દર પેઢી કોઈ ચોક્કસ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. આમાં વસ્તુ મોટે ભાગે ઘરમાં બનતી હોવાથી વધારાની જમીનની જરૂર રહેતી નથી. ત્રીજું છે પરંપરાગત ઉદ્યોગો. જે ઉદ્યોગો કોઈ કોમ કે કુટુંબ પેઢી દર પેઢી ચાલી રહ્યા છે તેને પરંપરાગત ઉદ્યોગો કહેવાય છે. જેમ કે સુતરાઉ કાપડ, શિલ્પ કલા, ધાતુકલા અને આપણા પરંપરાગત ઉદ્યોગો. પ્રશ્ન 4B ઐતિહાસિક કારણો આપો. એમાં પહેલું છે અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા. કારણ કે ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુને વધુ પ્રદેશો પર શાસન સ્થાપવા માંગતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ
યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. આમ અંગ્રેજોના આવ્યા બાદ ભારતમાં ઉદ્યોગો પડી ભાગ્યા. બીજું, ભારતમાં હાથવણાટનું કામ કરનારા કારીગરો બેરોજગાર બન્યા, કારણ કે અંગ્રેજ શાસન દરમિયાન કાપડ-વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે આધુનિક ટેકનોલોજીથી કાપડ શરૂ થતાં ભારતીય કારીગરો બેરોજગાર બન્યા હતા. પ્રશ્ન 5. મુદ્દાસર જવાબ આપો. અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં જણાવો. તો જવાબ: અંગ્રેજોએ દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો, જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. હવે બીજું, અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી? તો અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો. ઢાકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ તેમજ બનારસની સાડીઓ, પટોળા વગેરેના ગૃહ ઉદ્યોગોના મોટા પાયે વિકાસ થયેલો હતો. આપણા વણકરો, સુતરાઉ કાપડનું પીંજણકામ, વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. તેઓ કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગતા હતા. તેઓ શાલ પર કાપડ તૈયાર કરતા હતા. આ ઉપરાંત દેશમાં ધાતુ શિલ્પ અને કાષ્ઠકલાની અનેક વસ્તુઓ પણ બનતી હતી. ત્રીજું, અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો. તો અંગ્રેજોના આગમન સમયે વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષનો ઉપયોગ કરીને તેઓ કાપડને રંગવાનું કામ કરતા હતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા. આ સમયે વણકર દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. મલમલ અને પટોળા અમીરોની ઓળખાણ ગણાતા હતા. ચોથું, ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગોના વિકાસના તબક્કાઓ જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ શાકજલીમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ, પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે એમાં કોલસાની જરૂર પડતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયું. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. હવે પ્રશ્ન પ્રવૃત્તિ છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા સ્થળોનો નિર્દેશ કરો. તો અહીં આપણને સ્થળ આપેલા છે દિલ્હી, અમદાવાદ, જમશેદપુર, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતા. તો અહીંયા લખેલું છે દિલ્હી, અમદાવાદ, જમશેદપુર, કલકત્તા
મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ આ રીતના સ્થળો દર્શાવેલા છે. હવે બીજું કે તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોના નામની યાદી તૈયાર કરો. તો અમારા જિલ્લામાં લોખંડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ટાઇલ્સ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર અને લાઈક જરૂરથી કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.